મોર્નિંગ જય માતા જય રામાપીરને તમારું સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં ને ડેલી રૂટીનની પોતે આપણા ટિફિન હાથમાં જવાનું છે નોકરી. ચાલો ત્યાં આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવાને પછી નીકળવાનું છે નોકરી જવા માટે. નોકરીએ પહોંચી ગયા ને એમ આવી ગઈ ચા, તો આપણે બધા સ્ટાફ સાથે પી લીધી ચા અને આ બાજુ બધા સ્ટાફે પણ પી લીધી આપણી સાથે સાથે ચા. થઈ ગયો બપોરનો ટાઈમ ને આપણે બેસી જઈએ આપણું ટિફિન ખોલીને જમવા માટે. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અને એક બાજુ ગણપતિ વિસર્જન કાલે છે તો લાડવા બનાવવાની તૈયારી ચાલુ છે. આપણે આવી ગયા ગોપાલીમના ઘરે અને ત્યાં બધા મંડળના સભ્યો અને બીજા ગામના માણસો પણ ભેગા થયા હતા, કારણ કે બનાવવાના હતા આપણે લાડવા. આ બાજુ ઘરમાં ગરમા ગરમ લાડવા બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી. તો તેમાં ગણપતિ વિભાગના મંડળના સભ્યો અને ગામના ઘણા યુવાનો પણ હતા અને સાથે સાથે 4-5 મહિલાઓ પણ આમાં સેવાનું કામ કર્યું હતું અને બધાએ સાથે મળીને બનાવી નાખ્યા કાલ માટે લાડવા. ફાઇનલી ગણપત દાદાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને કાલ વરઘોડા સાથે આનું વિતરણ છે. આ બાજુ બધા સભ્યો મંડળના. ફાઇનલી આવી ગયા કિશનજી, તો આપણે આવી ગયા તેમની પાસે અને તેમને મંગાવ્યું હતું વિરંગામથી પાર્સલ, તો પાર્સલ લેવા આવ્યા હતા. તો તેમના માટે મંગાવી નાખ્યું ઠંડુ, તો આપણે પણ પી લીધું. ઠંડુ કરીને કિશનજીને કરી દીધા ઘર માટે રવાના અને કહી દીધું ટાટા બાય બાય જય માતાજી. લાડવા બની ગયા એટલે આ બધાને મોકલી દીધા વાસણ મોકલવા માટે. ચીટિંગ કરતા હે તું. ફાઇનલી હું અને વિજય આવી ગયા મેડીમાં હાર લેવા માટે ગણપત દાદા માટે. કરી લીધા મેડીમાના દર્શન, જય મેડીમાં, અને લેવાનો છે હાર. ને આજના બ્લોગ માટે આટલું જ. જો તમને આપણા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી જય મેડીમાં.